એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી. તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આલ્યો છે, તોય એનો આભાર માનવો, માતાજીનો આભાર માનવો કે ભલે માં અમે ગરીબના ઘેર જન્મ લીધો છે. હું માનું છું કે તમારા મોટા મોટા સપના હોય, ગાડીના, બંગલાના, બધાય સપના ના નહીં જોવો સપના, પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે, ઘર ના આવે, કોઈ કામ ના થાય તો નિરાશ નહીં થવું. તમારે એવું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને, એ દુઃખ જેટલું 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 પડે છે ને એટલું એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે. શું કીધું? જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવીના ભરોસે કે મારા જેવી મેલડીના ભરોસે વેઠી લેશો ને તો તમારા જન્મો જન્મના